તો બાપા સીતારામ મિત્રો જેટલા પણ લોકો મિત્રો મારો આજનો આ વિડીયો જોઈ રહ્યા છો તો બધા મિત્રો આજનો બાપા સીતારામની મિત્રો સંધ્યાની આરતી મિત્રો સતત 1 કલાક સુધી મિત્રો આરતી ચાલે છે. તે બાપાની આરતીના તમે દર્શન કરી રહ્યા છો. ખરેખર મિત્રો ઘર બેઠા ભાગ્યશાળી લોકો છે જેને આ બાપાનો વિડીયો આરતીનો મિત્રો જોવા મળે છે, કારણ કે બધા લોકો અત્યારે લાખોની સંખ્યામાં બાપાના દર્શન કરવા જાય છે અને સાથે સાથે દર્શન કરે છે પણ બાપાની આરતીના પણ દર્શન કરે છે. મિત્રો સાક્ષાત મિત્રો બાપાની આરતી 1 કલાક સુધી ચાલે છે સતત. કોઈ પણ 1 કલાક સુધીમાં કોઈ વ્યક્તિ થાકતું પણ નથી. મિત્રો તમે જોવો છો ઢોલ નગારા શરણાઈ મિત્રો ધબધબાટી બાપાની આરતીની અંદર ચાલે છે અને મિત્રો એટલા બધા ભાવિ ભક્તજનો આવે છે ને કે એની વાત પૂછોમાં. અને બાપાની મિત્રો ઘર બેઠા આરતી તમને બતાવું છું. મિત્રો ભાગ્યશાળી લોકો હોય છે એને મિત્રો વિડીયો જોવા અને વિડીયોની ક્લિક થાય છે. બાપાનો હુકમ હોય ને તો જ મિત્રો વિડીયો તમે મારા જોઈ શકો છો, નકર આ વિડીયો તમને જોવા ન મળે, કારણ કે બાપાની ઈચ્છા વગર કાંઈ વસ્તુ થતું નથી. તો બધા લોકો એકવાર કમેન્ટ બોક્સની અંદર બાપા સીતારામ લખી દેજો અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો તે પણ કમેન્ટ બોક્સની અંદર લખજો. અને ખરેખર મિત્રો આ ગુરુ પૂર્ણિમાની 1 દિવસના આગલા દિવસનો આ વિડીયો છે અને ખરેખર ગુરુ પૂર્ણિમાના દિવસે મિત્રો એટલા બધા ભાવિ ભક્તજનો આવ્યા હતા કે એની વાત પૂછોમાં. ખરેખર મિત્રો તમે મિત્રો બગદાણા અંદર ગયા હતા કે નહીં મિત્રો બાપાના દર્શન કરવા, અથવા એટલે કે તમારા ગુરુના, મારા બધાના પણ આખા ગુજરાતની અંદર જેટલા પણ લોકો બાપાને માને છે તે બધા ગુરુ તરીકે જ માને છે. એના દર્શન તમે કર્યા કે નહીં મિત્રો કમેન્ટ બોક્સની અંદર બતાવજો. અને ખરેખર જો તમે ગયા હોય તો મને કમેન્ટ બોક્સની અંદર બતાવજો કે નાની વિશાળ તમને અનુભવ કેવો થયો છે, બધા લોકો અને બધા બાપાના દર્શન કરીને તમને નાનો અનુભવ કેવો થયો છે મિત્રો કમેન્ટ બોક્સની અંદર બતાવજો. તમારે એક લોકોની કમેન્ટ હું જોઉં છું અને કમેન્ટ જોઈશ, હું વાંચી તો મને પણ એવું લાગશે કે મને પણ તમારી સાથે સાથે અનુભવ થઈ ગયો, બાપાના દર્શન પણ થઈ ગયા. તો ખરેખર મિત્રો એવું લાગશે તો બધા લોકો એક નાની એવી તમારી કમેન્ટ કરી દેજો. તો ચાલો મળશું નવા વિડીયોમાં. બાપાની આરતી પણ તમે જોઈ લીધી તો એકવાર બાપા સીતારામ લખી દેજો.